નમસ્કાર મિત્રો, હું જપન શાહ ફરીથી આપની સમક્ષ લાવ્યો છું કોરોના અપડેટ। જંબુસર નગરમાં આજ રોજ ઢોળાવફળિયા વિસ્તારમાં નવા 2 કેસો આવ્યા છે। એક જ પરિવારના 2 કેસો છે। આજ રોજ મામલતદાર શ્રી દ્વારા સ્થળ મુલાકાત કરાઈ, કયા વિસ્તારને ક્વોરન્ટાઇન કરવો, કયા વિસ્તાર ક્યાં સુધીને ક્વોરન્ટાઇન કરવો તેની સંપૂર્ણ સ્થળ મુલાકાત કરી। હવે જંબુસર નગરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસનો વધારો થઈ રહ્યો છે, તેને લઈને જંબુસરના તમામ વેપારી મંડળ દ્વારા આવતીકાલથી અઠવાડિયા સુધીનું સંપૂર્ણ લોકડાઉનની વાત થઈ છે। અને બીજી વાત, આવતીકાલથી ફક્ત અને ફક્ત મેડિકલ એસોસિએશન દ્વારા જ સવારના 9 થી 12 વાગ્યા સુધી મેડિકલ સ્ટોરો ખુલ્લા રહેશે। તે સિવાયનું અનાજની દુકાન આવતીકાલથી કે આવતા બુધવાર સુધી એક અઠવાડિયા સુધી બંધ રહેનાર છે। બૂટ ચંપલ વેપારીઓ દ્વારા પણ 22 તારીખ સુધીનું બંધનું એલાન કરાયું છે। તેમજ સોના ચાંદી વેપારી દ્વારા પણ સોમવાર સુધીનું બંધનું એલાન રાખવામાં આવ્યું છે। અને બીજા બધા શાકભાજી વેપારી, જે જીવન જરૂરિયાત વસ્તુ કહી શકાય તેવા શાકભાજી વેપારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન રાખવામાં આવ્યું છે। આ સ્વયંભૂ બંધ, જે કાનમ એક્સપ્રેસની અપીલ હતી તેનું માન રાખીને જે આ સ્વયંભૂ બંધ રખાયું છે, જંબુસરના જે સંક્રમણ વધી રહ્યું છે તે માટે જે માન રાખી અને આ બંધનું એલાન રખાયું છે તે બદલ કાનમ એક્સપ્રેસ પરિવાર તરફથી સમગ્ર વેપારી મંડળનો હું આભાર વ્યક્ત કરું છું। અને જંબુસરને સંક્રમણ ઘટાડવા માટે જે તમામ વેપારીઓ ભેગા મળીને નિર્ણય લીધો છે તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું। હવે જંબુસર નગર કોરોના મુક્ત બને કે સંક્રમણ ઓછું થાય તે માટે આપણે સૌએ ભેગા મળી પ્રયત્ન કરવાનું છે। જંબુસર નગરપાલિકા દ્વારા સેનિટાઇઝિંગ કરાય, જંબુસરમાં આરોગ્ય ખાતા દ્વારા વધુ ચેકિંગ હાથ ધરાય અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનું પાલન કરાય। અને પોલીસ તંત્ર દ્વારા જે રઝળતા લોકો, જે ખાલી ફોકટ ટાઈમપાસ માટે જે ફરે છે તેવા લોકો સામે પણ કડક પગલાં લેવાય તેવી પોલીસ તંત્રને અમારી કાનમ એક્સપ્રેસ તરફથી માંગ છે। હવે જંબુસર નગરમાં કોરોનાને બાય બાય કરવાનો સમય છે, તો આપણે સૌએ જાગૃત થયા છે, તો હવે જંબુસર નગરમાં સંક્રમણ ઓછું ફેલાય તે માટેના પ્રયત્ન કરવાના છે। જય હિન્દ, જય ભારત। અનાજ કરિયાણા વેપારી એસોસિએશન તથા જંબુસરના નાના મોટા દરેક વેપારીઓને નમ્ર વિનંતી કે કોરોના મહામારીના લીધે જંબુસરમાં વધતા કેસોને લીધે આજ રોજ જંબુસર વેપારી એસોસિએશન તથા નાના મોટા દરેક વેપારીઓ, એસટી ડેપો, સોની ચકલા, ગણેશ ચોક, લીલોતરી બજાર, દરેક વેપારીઓ, કાવા ભાગોળ, દરેક વેપારીઓએ આજથી આવતીકાલ સવારથી આવતા બુધવાર સવાર સુધી સંપૂર્ણ રીતે દુકાનો બંધ રહેશે। આવતા બુધવારેથી માર્કેટ ખુલશે।